નમસ્તે. જીના વિરાજની ખાટી મીઠી આ શ્રેણીમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે. અત્યારે મારે જે ટોપિકની વાત કરવી છે એ છે ઓપ્શન્સ ફોર ધ ચૂઝિંગ ક્લોથ્સ. સો બાળકોનું જે ડ્રેસિંગ સેન્સ હોય એમાં તમારા શું વિચારો છે મને નથી ખ્યાલ, બટ જે હું અનુભવું છું મને બહુ એવું લાગે કે આપણે બહુ જ જજમેન્ટલ છીએ. જે આડોશ પડોશ કે આસપાસ કે સામાજિક ધારાધોરણથી આપણે જે રીતે એક જ તરફ વિચારીએ છીએ, કદાચ આપણે એમાં જાણતા જાણતા આપણા બાળકો સાથે બહુ હાર્શ થઈ જતા હોઈશું એવું મને લાગે છે. મારી સાથે આવું થયું છે અને મેં એમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે અને એના ઘણા પોઝિટિવ ફાયદા પણ મને થયા છે. તો મને થયું કે હું એના ઉપર એક વિડીયો બનાવું. તો થોડાક દિવસ પહેલાંની વાત છે, જ્યારે મહાવીર જયંતિમાં અમે લોકો સવારે ઉઠીને દેરાસર જવાના હતા અને બહુ દૂર છે દેરાસર, એટલે છોકરાઓ વહેલા વહેલા ઉઠીને એમને નાઇટ ડ્રેસમાં જ બેસવું હતું. તો એને જે એના કપડાં એને પહેરવાના હતા તે બધા એને ટ્રાય કર્યા, બધું વ્યવસ્થિત મૂકી દીધું. બટ એને એમ જ કે બસ હું નાઇટ ડ્રેસમાં એટલે જે એને રૂટીન એનું જે ટ્રાઉઝર ને પહેર્યું હતું, તો કે હું આમાં કેમ ના આવી શકું. એટલે મેં કીધું ઠીક છે ચાલ. પછી અમે લોકો ગયા અને થોડાક મોડા પડ્યા. રસ્તામાં મારે 2-3 વાર રોકાવું પડ્યું ને પછી એ કપડાં બદલવાનો એને ચાન્સ ના રહ્યો. નક્કી એવું થયું હતું કે ત્યાં થોડા વહેલા પહોંચી જઈશું એટલે તું બદલી લેજે. હવે એ ચાન્સ ના રહ્યો અને ઇવેન્ટ શરૂ થઈ ગઈ ને પછી એ જ ઘરના કપડામાં એણે ઇવેન્ટ અટેન્ડ કરી. ત્યારે તો હવે કોઈ ઓપ્શન નહોતું, કાંઈ ના બોલી. પણ પછી સાંજે 1-2 વાર જ્યારે મિલને મને એ વસ્તુએ કંઈ કીધું તો મને પણ ના ગમ્યું ને પછી એક બીજી વાતથી મારું એના ઉપર એ વસ્તુનું અકળામણ કે તને આટલી પણ ખબર નથી. તો મને કે તો શું થઈ ગયું, મેં ઇવેન્ટ અટેન્ડ કરી, હું ખુશ હતી, મારા આ કપડાં સારા જ છે, કોણે એવું કીધું કે આ જ પહેરું ને આ ના પહેરું? એને દલીલો કરી. મને જરાક ના ગમે. મને લાગ્યું કે આ શું રીત છે, હું તો એના સારા માટે કહી રહી છું, આ મને લાગ્યું. બટ એના મનથી સમજવાની જ્યારે મેં કોશિશ કરી થોડી વાર પછી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે કોઈ શું કહેશે કે એણે કયા કપડાં પહેર્યા છે, કે કોઈ પણ આ ઇવેન્ટ છે ને એ જ કપડાં હોવા જોઈએ. બરાબર છે, દરેક વસ્તુનો યુનિફોર્મ હોય, બટ અગર બાળકને એ સમયે એ સમજણ નથી કદાચ, તો એના માટે એને ગુસ્સો કરવાથી કે હાર્શ થવાથી શું સોલ્યુશન થશે? કોઈને કંઈ ફરક નહીં પડે કે એણે શું પહેર્યું હતું, કોઈને યાદ નહીં રહે. બટ મારા બોલેલા શબ્દો કે મેં એની સાથે જે વર્તન કર્યું એ વખતે, કે જે હું એને કંઈ કહી રહી છું અકળામણમાં, એ એને કાયમ જ યાદ રહી જશે. અને એ ઘા શું કદાચ એ કપડાં માટે એટલા બધા જરૂરી છે? તો એ રિફ્લેક્શન પછી મેં એને તરત જ બિરદાવી. મેં કીધું વેલ ડન, તું બહુ જ કરેજિયસ છું, તારી પાસે લીડરશિપ ક્વોલિટી છે કે તને ઇવેન્ટમાં જે મજા કરવાની હતી એ તું કરી શકે છે, ચાહે તે ઘરનું ટ્રાઉઝર જ કેમ નહોતું પહેર્યું, તને બીજાએ શું પહેર્યું છે કે તારી પાસે બીજું શું હતું, આનાથી કોઈ ફરક ના પડ્યો. ધીસ ઇઝ રિયલી અ ગુડ ક્વોલિટી. તો એને મને તરત મેં સામે જોયું, તને ખરેખર એવું લાગે છે? મેં કીધું હા. તો મને કે થેન્ક યુ મમ્મી, બટ નેક્સ્ટ ટાઈમ હું ખ્યાલ રાખીશ કે કોઈ ઇવેન્ટ હોય તો હું સરસ તૈયાર થઈશ, કાં તો તું કહીશ તો જરાક મને તું પહેલાંથી કહે. મતલબ મેં પછી જ્યારે એને પૂછ્યું, આપણે પૂછવું પડે, સવાલો આપણા પણ અપ્રોપ્રિએટ હોવા જોઈએ. આપણે કદાચ ઘણીવાર સાચા સવાલો પણ નથી પૂછતા. એનીવે, તો મેં એને પૂછ્યું ઠીક છે બેટા, ચાલ તું મને કે તને અગર એઝ અ પેરેન્ટ હું ક્યાંક ખોટું કરું છું, તને શું લાગે છે, શું કરવું છે? એટલે એણે કીધું આઈ થિંક કે પેરેન્ટ્સ લોકોએ થોડુંક ઠીકથી સમજાવવું જોઈએ. અને પછી એ જતી રહી. વાત મને ગળે ઉતરી ગઈ કે એ વસ્તુ જે મારે એને કરાવવાની હતી, થોડીક હું વધારે આગોતરું વિચારીને કાં એને કન્વિન્સ કરીને કાં એને પ્રોપર વેમાં સમજાવીને કરાવી શકી હોત. એ સવારે વહેલી ઉઠેલી અને એને ઉઠીને તરત ગાડીમાં બેસવાનું હતું, એટલે એનો પોઈન્ટ વેલિડ હતો. મેં એગ્રી કર્યું ને પછી સંજોગો વસાત એને ચેન્જ કરવાનો મોકો ના મળ્યો. હવે ઇવેન્ટ ભલે ગમે એવો મોટો ઉત્સવ હતો અને ઘરના કપડાં જ પહેરેલા હતા, એનાથી કોઈ ફરક એને નહોતો પડ્યો. એણે સરસ ડાન્સ કર્યો, મજા કરી, બધું ભગવાનની પૂજા કરી. પૂજા એટલે જે પણ દેવ દર્શન કરવાના હોય બધું કર્યું અને એને મજા આવી. તો આપણા માટે એ મજા, એનું ઇન્વોલ્વમેન્ટ, એણે એમાં જે શીખ્યું, ત્યાં એને જે સાંભળ્યું, એ બધું વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન એ ઘરના કપડામાં હતી કે કોઈ નવા કપડામાં, રાઈટ? તો આ મારું ઇન્ટરપ્રિટેશન એ સિચ્યુએશનને લઈને છે કે મને એવું લાગે છે કે આપણે બાળકો સાથે ઘણીવાર બહુ જ જજમેન્ટલ હોઈએ છીએ. એમને સમજ્યા વગર જ આપણે આપણી વાત સમજાવવાનો એટલો બધો આગ્રહ હોય છે કે જે એક બડિંગ એજ છે કે જેમાં આપણી રિસ્પોન્સિબિલિટી છે કે એ મનથી
અને ઇમોશનલી આપણી સાથે કનેક્ટેડ રહે અને બહુ જ પોઝિટિવ પર્સનાલિટી જે આપણે ડેવલપ કરવાની છે એના માટે સૌથી પહેલાં તો આપણે નોન જજમેન્ટલ અને બહુ જ પોઝિટિવ થવાની જરૂર છે. એના વગર આવા તો રોજબરોજના કેટલા બધા અનુભવો હોય છે જેમાં જાણતા આપણે એમને ખબર નહીં કેટલી તકલીફ આપતા હોઈશું, કારણ કે એમને સમજ એમના અનુભવમાં નથી, એમના વિચારોમાં નથી, અને આપણે જાણતા જે રીતે એમને ફોર્સ કરતા હોઈએ છીએ એ શું બરાબર છે, આપણે એમાં ક્યાં બદલાવાની જરૂર છે, એ કદાચ એઝ અ પેરેન્ટ આપણે વધારે સમજવાની જરૂર છે. અને તો કદાચ બાળકો તો દુનિયા જેમ મોટા થશે, જોશે, સમજશે, વિચારશે, એમ શીખવાના જ છે. બટ આપણે એમને વિચારશીલ કરવાના છે. એ એક મેઇન ગોલ હોવો જોઈએ કે જે હસતા રમતા મોટા થાય, એ એક મેઇન ગોલ હોવો જોઈએ. અને એક સારા માણસો બને, રિસ્પોન્સિબલ, એ બધા જે ગુણો આપણે કાયમ વાતો કરીએ છીએ, તો આપણો ગોલ ભૂલીને આપણે જજમેન્ટલ ના બનીએ, અથવા તો મારે નહોતું બનવું જોઈતું, અથવા તો તમે જો એવું કરતા હોય જાણતા તો આઈ હમ્બલી રિક્વેસ્ટ કે આપણે વધારે આપણા ઉપર કામ કરવાની જરૂર છે. થેન્ક યુ.